ત્યારે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ તો એવું અમૃત છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે, અને જો અમૃતની અંદર એટલી જ શક્તિ છે કે માત્ર વ્યક્તિને અમર બનાવી શકે, પણ આ તો કથામૃત છે. કથામૃત છે વ્યક્તિને અભય બનાવી શકે, નિર્ભય બનાવી દે અને પ્રભુમાં પ્રેમ જગાડે, પ્રભુ પ્રત્યે પ્રીતિ થાય એવું આ શાસ્ત્ર છે, એવું અમૃત છે. ત્યારે પરીક્ષિતે ના પાડી અને દેવતાઓ છે એને સુખદેવજી હાકી કાઢ્યા, કીધું કે તમે શ્રોતા નથી, તમે સોદાગર છો. જો શ્રોતા તરીકે તમે આવ્યા હોય તો જેવી રીતના પરીક્ષિતજી બેઠા હતા, બીજા શ્રોતાઓ બેઠા હતા, એમ શાંતિથી આવી બેસી આવવું જોઈએ, પણ તમે વેપારી છો, તમે શ્રોતા નથી, તમે સોદાગર છો. એટલે સુખદેવજીએ દેવતાઓ જેવા દેવતા ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ એને હાકી કાઢ્યા અને ભાગવતની કથા ના આપી. તો ભાગવતની કથા તો કોને મળે? તો કહે છે કે જેના ભાગ્યમાં હોય ને એને મળે છે. અને જે વ્યક્તિના જન્મો જન્માંતરના પુણ્ય હોય, કહે છે વ્યાસજી, એ તસ્માદ પરમ કિંચિત મનઃશુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. વ્યક્તિના જન્મો જન્માંતરના પુણ્ય હોય ને ત્યારે એને ભાગવત કથા કહેવા અને સાંભળવા મળે છે. આવી જ એક સરસ મજાની સત્સંગની કથા છે. કહે છે કે એક વખત નારદજી છે એ થોડા ખિન્ન મને દુઃખી થતા ચાલ્યા જતા હતા. એવામાં ત્યાં એમને સનતકુમારો મળ્યા છે. સનતકુમારો પૂછે છે, જે 4 સનતકુમારો છે, કહે છે હે નારદજી, આપ શા માટે દુઃખી થાઓ છો? તમે તમારો ચહેરો કેવો ઉતરેલો છે? અરે તમે તો હરિના દાસ છો, અને હરિનો દાસ કદી ન હોય ઉદાસ. તમારા મનની અંદર શું ચિંતા રહેલી છે? ત્યારે નારદજી કહે છે કે મેં આ કલિયુગના દર્શન કર્યા. કલિયુગના દર્શન કરવાથી મારા મનની અંદર દુઃખ થયું છે, અને એ કલિયુગના મનુષ્યના દુઃખ દૂર થાય એવો મને ઉપાય કહો, એવી મને કથા સંભળાવો. કહે છે હું કેટલી જગ્યાએ ફર્યો. નારદજી કહે છે અહમ તો પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વતમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુવંદનમ એવં આદિષુ તીર્થેષુ ભ્રમમાણં ઇતસ્તથા. કહે છે કે હું આખી પૃથ્વીને ફર્યો, પુષ્કરમાં ગયો, પ્રયાગ ગયો, કાશીમાં ગયો, ગોદાવરી ગયો, અરે હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રમાં ગયો. સમજાય કુરુક્ષેત્રમાં તો કદાચ સગા ભાઈઓ લેડા, ગુરુ શિષ્ય જ્યાં લેડા જમીન માટે થઈ, પણ શ્રીરંગમ સેતુવંદનમ હું દક્ષિણની અંદર ગયો, જ્યાં ભક્તિ મહારાણી નૃત્ય કરે છે, ત્યાં પણ વ્યક્તિઓને દુઃખી જોયા, મનુષ્યને દુઃખી જોયા. એટલે નારદજીના મનમાં ચિંતા થવા લાગી. એમને સનતકુમારોને પૂછ્યું કે તમે મનુષ્યના દુઃખ દૂર થાય એવી કોઈ કથા જાણતા હોય તો અમને કહો. ત્યારે સનતકુમારોને સરસ મજાની કથા સંભળાવે છે. એ નારદજી કહે છે કે મેં ભક્તિ જેવા ભક્તિ મહારાણીને દુઃખી જોયા. એને શું ચિત્ર જોયું? ત્યારે નારદજી એમની કથા કહે છે, સનતકુમારોની કથા કહે છે કે એક વખત મને આ એક સ્ત્રી મળ્યા જેમનું નામ છે ભક્તિ મહારાણી. એમના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. પણ એ અચેત છે, એ બેભાન અવસ્થામાં એમના ખોળાની અંદર સૂતા છે. એના માટે થઈ અને એને જાગૃત કરવા માટે થઈ અને હું પ્રયત્ન કરું છું, પણ જાગૃત થતા નથી. હે સનતકુમારો, મેં ગીતાજીના પાઠ કર્યા, મેં વેદના પાઠ કર્યા, મેં પુરાણોની વેદના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, છતાં પણ
એ જાગૃત થતા નથી, એમનું દુઃખ દૂર કેવી રીતે થાય એ તમે મને કહો. અને ત્યારે સંત કુમારો કહે છે, હે નારદજી, એમના માટે થઈ અને તમે એમને ભાગવતજીની કથા સંભળાવો. ભલે તમે વેદના પાઠ કર્યા હોય, ભલે તમે ગીતાજીના પાઠ કર્યા હોય, પણ તમે એમને ભાગવત કથા સંભળાવો. ભાગવત ધર્મથી, ભાગવતની કથા સાંભળવાથી એ જાગૃત થશે. જેવી રીતે જેમ કે યથા દુર્ગે સિતમ સર્વિમ સ્વાદાયો કલ્પયે પૃથક ભૂતમ તદ્રવ્યમ દેવાનાં રસવર્ધનમ ઇક્ષુણામ મધ્યાંતે સર્ગાવ્યા પ્રતિષ્ઠતે. જેવી રીતે આપણે જો સાકરની મેળવી હોય તો ડાયરેક્ટ શેરીના રસમાંથી મળે નહીં, એની પ્રોસેસ કરવી પડે અને પછી એ સાકર જે છે આપણે એને ભગવાન ઠાકોરજીને દૂધ ધરાવવું હોય તો એમાં આપણે મિશ્રી બદલાવી શકીએ. એવી રીતે કોઈ એમ કહે છે કે દીવો કરવો છે તો આપણા ઘરમાં ઘી નથી, એક કામ કરો ને, દૂધ લઈ લો તો આપણે ભગવાનને દીવો કરીએ તો ચાલે? કોઈ એવો તર્ક કરે કે ભાઈ ઘી તો દૂધમાંથી જ બને છે, તો દૂધનો દીવો થાય ખરો? ન થાય. એને મેળવવું પડે, એને વલોવવું પડે, એને માખણ બનાવી, એને તાવવું પડે અને મહેનત કરીને પછી એમાંથી ઘી બને અને એ ઘીનો દીવો છે ભગવાનની સામે આપણે એ પ્રગટાવી શકીએ. તો એવી રીતે તમે વેદાંતના પાઠ કરો, તમે ગીતાજીના પાઠ કરો, પણ જ્યાં સુધી તમે શ્રીમદ ભાગવતનો પાઠ નહીં કરો, જ્યાં સુધી તમે ભાગવતની કથા નહીં સંભળાવો, ત્યારે એ ભક્તિ રાણીના પુત્ર છે, જ્ઞાનને વૈરાગ્ય છે, એ જાગૃત નહીં થાય. અને સંત કુમારો સત્સંગનો મહિમા સમજાવે છે અને કહે છે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંચમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાસમ વિદાય તદોદયતે વિવેક. વ્યક્તિના જન્મો જન્માંતરના પુણ્ય જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે વ્યક્તિને શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે અને કહેવા માટેનો લાભો મળે છે. આવું સરસ મજાનું વૃતાંત કહે છે. અને સંત કુમારો કહે છે કે નારદજી, ઘણા વિનમ્ર અને વિવેકથી તમે સાંભળો. શ્રીમદ ભાગવતની એ જે કથા છે એ મનુષ્યનું કલ્યાણ કરનારી છે. અને જે વ્યક્તિએ શ્રીમદ ભાગવતની કથા સાંભળી નથી એ વ્યક્તિ કેવા છે? તો કહે છે કે આ જન્મ માત્ર પીએન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા પીતા ચાંડાલવચ્ચ ખરવચ્ચ તેન નીત બતવત્તેન નીત મિથ્યાસુ જન્મ જનની દુઃખ ભાજા. એ વ્યક્તિનો જન્મ છે એ મિથ્યા છે, એ ખરવચ્ચ અર્થાત એનું જીવન ગધેડા જેવું છે, એનું જીવન ચાંડાલ જેવું છે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનની કથાનું રસપાન નથી કરતો ત્યાં સુધી એનામાં વિવેક આવતો નથી. અને જ્યાં સુધી વ્યક્તિમાં વિવેક ના આવે ત્યાં સુધી એ વ્યક્તિને કેવું જીવન જીવવું, કેમ જીવન જીવવું એનું જ્ઞાન જ ન થાય. તો એ વિવેક સત્સંગથી જ વિવેક આવે છે. અને કલિયુગની અંદર તો ભગવાન એ સત્સંગની અંદર જ્યાં ભગવાન કીર્તન થતું હોય ત્યાં ભગવાન વિરાજમાન છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કહ્યું છે કે કલિયુગની અંદર તો ભગવાન જ્યાં સત્કર્મ થતું હોય, જ્યાં સંકીર્તન થતું હોય ત્યાં ભગવાનનો વાસ છે. અને એટલા માટે તો આપણા બહેનો સવારે કેવા સરસ મજાના કીર્તન કરતા હોય હે, આપણી ભૂંગા મંડળની, રાધાકૃષ્ણ ગોપી મંડળની બહેનો એ સરસ મજાના ભગવાનના સવારના ભજન કરતી હોય, એ ભગવાનના ગીત ગાતી હોય, ધૂન ગાતી હોય, અલગ અલગ પ્રકારની ભગવાનની આરતીઓ કરતી હોય. ભલે કદાચ એની સાથે સમય ન મળે તો પેલા મોટું ગોપી મંડળ આવે જેના ઉપર જવાબદારી હોય કે ભાઈ એમના પતિદેવને વેપાર ધંધામાં પણ મદદ કરવાની હોય છે, એવી ગોપીઓ આવે. પછી એનાથી થોડી નાની ગોપીઓ આવે, પછી એનાથી થોડી નાની ગોપીઓ આવે, પછી પાછા વૃદ્ધ મોટી ઉંમરની માવડીઓ એ સરસ મજાના ભગવાનનું, પુરુષોત્તમ ભગવાનનું, ગોરમાની પૂજા કરે, એ ભગવાનનું ભજન કરે. તો એ
એ સ્વરૂપમાં જ ભગવાન રહે છે. એટલે તો આપણે સરસ મજાનું ભગવાનનું સ્થાપન કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. અને આ દિવસો ભગવાનના ભજન અને પૂજન કરવાના દિવસો છે. અને એ ભગવાનની કથા જેમણે સાંભળી નથી એનો અવતાર છે. એ કહે છે કે એડે ગયો છે. કારણ કે ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યારે ઉદ્ધવજીએ, ભગવાન જ્યારે સ્વધામ જતા હતા એ સમયે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, આપ હવે આ શરીરથી સ્વધામ જાઓ છો તો અમે કોની પૂજા કરશું? હવે અમે કોની અર્ચા કરશું? અમે કોની ચર્ચા કરશું? ત્યારે ભગવાન કહે, હું સ્વધામ જાઉં છું પણ મારું સંપૂર્ણ તેજ છે એ હું ભાગવતજીમાં પધરાવું છું. અને એ સમયે ભગવાને પોતાનું સ્વકીયમ યત ભવેત તેજ તચ્ચ ભાગવતે દદા તિરોધાય અવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણો. અર્ણવ અર્થાત સમુદ્ર. ભાગવત રૂપી સમુદ્રની અંદર કહે છે કે ભગવાને પોતાનું એ સ્વરૂપ પધરાવ્યું છે. અને એટલા માટે જ થઈ કહેવાય છે કે તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે રહે. શ્રીમદ ભાગવત છે એ કોઈ ગ્રંથ નથી, એ તો સાક્ષાત ગોવિંદ છે. એ કોઈ પુસ્તક નથી, એ તો સાક્ષાત પુરુષોત્તમ છે. અને એવી ભાગવતની કથા એ કોઈ સપ્તાહ સાંભળે તો જીવન, વ્યક્તિનું જીવન ધન્ય બને છે. એવી સરસ મજાની જ્યાં નારદજી સંત કુમારો જ્યાં ભગવાનની કથા કરતા હતા, સત્સંગ કરતા હતા, એ સમયે આકાશવાણી થઈ કે હે નારદજી, તમે ચિંતા કરોમાં, તમે ભગવાનનું ભજન કરો અને ભગવાન તમારું કલ્યાણ કરશે. અને એ સમયે સરસ મજાનું જ્યાં ભગવાનનું સંકીર્તન વાળતું હતું. અને એવામાં કોણ એવું કહે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા એવં નારાયણ પ્રકાશમાને ઋષિ સવાયા આશ્ચર્યમેત સંભૂતદારી તદુર્ગતે સંસોનકત્વં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ વાસુદેવ ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરો પાસ સાવિનાશ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે નામાનું ભૂર્ભુવઃ. કહે છે એ સમયે જ્યાં ભક્તિ મહારાણી છે એ એના ખોળાની અંદર બનેના પુત્ર સુતા હતા, જે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, જ્યાં ભગવાનનું નામ સંકીર્તન થયું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીવે સ્વા ઉત્તમે તદેવ ગોવિંદ દામોદર નામ માધવેતી. જ્યાં ભગવાનના નામનું સંકીર્તન થયું ત્યાં કહે છે કે ભક્તિ મહારાણી છે એમના બંને પુત્રો સાથે નૃત્ય કરતી કરતી પધારી છે. અને ત્યાં ભક્તિ મહારાણી પધાર્યા, અનેક અનેક સંતો પધાર્યા, દેવતાઓ ત્યાં પધાર્યા છે. અને ભક્તિ મહારાણી કહે છે કે સકળ ભુવન મધ્યે નિર્ગતોસ્તે ધન્યા નિવસતિર્દેશા શ્રી હરે ભક્તિ રેકા હરે નિજલોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ ઉદિતેષાં ભક્તિ શુદ્ધોપનદ્ધઃ. કહે છે કે જ્યાં ભગવાનનું ભજન થતું હોય ત્યાં ભગવાન છે ભક્તના હૃદયની અંદર આવીને બિરાજમાન થાય છે અને ત્યાં નૃત્ય કરે છે. આવી સરસ મજાની કથા કહે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને એ નારદજી અને સંત કુમારોની કથા દ્વારા એ ભગવાને પુષ્ટ થયા છે. અને કહ્યું કે ધન્યા ભાગવતી વાર્તા, ભગવાનની વાર્તા કથા એ ખૂબ ધન્ય છે. આવી સરસ મજાની કથા સંભળાવી અને ત્યારબાદ નારદજી સંત કુમારોને પૂછે છે કે હે સંત કુમારો, ભક્તિ મહારાણીની કથા તમે મને સંભળાવી, ભક્તિથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, પણ ભગવાનની કથાથી બીજું કાંઈ થઈ શકે ખરું?
હજી વિશેષ કાંઈ થઈ શકે? તો કહે છે કે હા, ભાગવતની કથા એવી છે કે ગમે તો પાપી જીવ હોય એને પાપમાંથી મુક્ત કરે છે. ગમે તેવા પાપ થયા હોય ત્યારે સરસ મજાની એક આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કરી છે. અને કથા કરતા કહે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસ પુરાતનમ યસ્ય સ્મરણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. કહે છે, હે નારદજી, હું તમને સરસ મજાની એવી કથા કહું છું જેના શ્રવણ માત્રથી એ પાપનો નાશ થાય છે. તુંગભદ્રા તટે પૂર્વ અભૂતપત્તમ ઉત્તમ. તુંગભદ્રા નદીના કિનારે એક સરસ મજાનું ગામ હતું અને ત્યાં એક આત્મદેવ નામનું બ્રાહ્મણ રહે છે. એ કહે છે કેવો છે? તો કહે છે સર્વ વેદ વિશારદ. વેદ અને શાસ્ત્રોમાં તે વિશારદ નિપુણ હતો, ખૂબ જ્ઞાની હતો. ભિક્ષુકો લોકવા વિત્તવાન લોકે તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. એમની પત્ની હતી, એમનું નામ ધુંધુલી હતું અને સ્વવાક્ય સ્થાપિતા નિત્યમ સુંદરે સુકુળોદ્ભવા. સુંદર હતી અને પોતાનું મનનું ધાર્યું કરનારી હતી. એ જેમ કે એમ આત્મદેવને કરવાનું આવી હઠીલી હતી. અને લોકવાર્તા રતા કુરા પ્રાયસો બહુજલ્પિકા સુરાજ ગૃહકૃત્યેસુ કૃપણા કલપ્રિયા. કેવી હતી? તો કે વાતો કરવામાં સુરવીર હતી અને પોતાનું ઘરકામ કરવામાં એ કુશળ હતી, પણ કૃપણ હતી અને એટલી કલપ્રિય હતી, કજિયાખોર હતી. પણ આત્મદેવ બ્રાહ્મણ છે, ખૂબ સમજદાર હતો, ખૂબ વિદ્વાન હતો. એટલે આત્મદેવ બ્રાહ્મણ છે એમની સાથે એ પ્રેમથી રહેતો હતો. નહીંતર એવું કેમ બન્યું? પત્ની ઝઘડાખોર, પતિ શાંત રહી શકે? આ કથાથી મારે તમારે એ શીખવાનું છે. ક્યારેક એવું પાત્ર ભટકાઈ જાય તો જીવનની અંદર વ્યક્તિએ ધીરજ રાખવી પડે. ચાલે સંસાર છે, બધા વ્યક્તિ સરખા ન હોય, પણ આ કથાથી મને તમને એ જ શીખવા મળે છે. એ કલપ્રિય હતી અને પોતાના મનનું ધાર્યું કરનાર હતી. જેમ કે એમ જ કરે તો જ એને શાંતિથી રહેવા દે. અને એ બંને પતિ પત્ની સાથે રહે છે. એમના જે પતિ હતા આત્મદેવ, એને પુત્રેષ્ણા બહુ હતી, એમને સંતાન નહોતું. એટલે પોતાની ઈચ્છા બહુ હતી કે મારે ત્યાં સંતાનનો જન્મ થાય. અને પેલી ધુંધુલી હતી, એને કોઈ એવી ઈચ્છા નથી કે મારે ત્યાં સંતાનનો જન્મ થાય. એ તો એવા તર્ક કરતી કે જો આપણે ત્યાં સંતાન હોય તો એનું પાલન પોષણ કરવું પડે, એને મોટા કરવા પડે, એના માટે કમાવવું પડે, એને કેટલા દુઃખ વેઠવા પડે. પણ આત્મદેવ છે એને બહુ ઈચ્છા હતી અને એટલી પુત્રષ્ણામાં એ પાગલ બન્યો. છેલ્લે એને એમ થયું કે મારે ત્યાં સંતાન નથી, મારે હવે મરી જવું જોઈએ. એટલું એને સંતાનનું દુઃખ થવા લાગ્યું. એક વખત એ આત્મહત્યા કરવા માટે થઈ અને નદીના કિનારે જાય છે અને ત્યાં એક યતિ છે એમને જુએ છે અને પૂછે છે કે અરે ભૂદેવ, તમે અહીંયા શા માટે આવ્યા છો? ત્યારે કહે છે કે બસ હવે તો મારે મરી જવું છે. ત્યારે યતિ પૂછે છે શા માટે? તો કહે છે કે મારે ત્યાં સંતાન નથી અને જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના. મારો જન્મ છે એને ધિકાર છે, જેને ત્યાં પ્રજા નથી. અરે મારા કુળને ધિકાર છે, મારે ત્યાં મને સંતાન નથી. આવું દુઃખ વ્યક્ત કરવા માંડ્યું અને યતિને દયા આવી. કહે છે ભૂદેવ, તમે ચિંતા ન કરો, પણ હું તમને એક વાત કરું. જેને વધારે સંતાન હોય એ સુખી હોય એવું નથી. સગર રાજાને 100 પુત્ર હતા તો એનું દ્રષ્ટાંત આપ્યું છે. ઘણાને એક દીકરો હોય, કોઈને 100 દીકરા હોય, પણ સમજદાર હોય તો એ વ્યક્તિ જીવનમાં સુખી રહી શકે છે. સંતાન નથી એ પણ સુખથી રહી શકે છે. તમે ચિંતા નહીં કરો. ત્યારે કહે છે આત્મદેવ કે ઋષિ, તમે તપસ્વી છો, તમે જ્ઞાની છો, કાં મને સંતાન આપો ને કાં મને મરવા દો.
ઋષિ કે યતિ કે આ તો ધર્મ કરતા હતા, હું તો એને જીવન બચાવવા ગયો તો કે નહીં, ક્યાં મને સંતાન આપો, ફળ આપો, કે ક્યાં મને મરવા દો. ત્યારે જ એક ઝાડ ઉપરથી ફળ લઈ અને આત્માદેવ બ્રાહ્મણને આપે છે, કહે છે કે જા તારી પત્નીને ખવડાવજે, ત્યારે ત્યાં સંતાન થશે. આત્માદેવ બ્રાહ્મણ તો રાજી રાજી થયો, પોતાને ઘરે આવ્યો અને પોતાની પત્નીને વાત કરી. ત્યારે ધુંધુલીને થયું કે જો આ ફળ હું ખાઈશ ને તો મારે ત્યાં સંતાન થશે. પણ એની સાથે બીજો વિચાર પણ આવ્યો કે કુતર્ક, કે આ તો શ્રદ્ધાળુ છે, ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ જેવા ફળ આપે, જે વસ્તુ આપે તે લઈ આવે, એમ કોઈ આપેલા ફળથી થોડુંક સંતાન થતું હોય. એમની બેનને વાત કરી અને કહ્યું કે ચાલ આપણે એક કામ કરીએ, પરીક્ષા કરીએ. સાધુ આપણે આંગણે બાંધેલી ગાય છે ને એને આ ફળ આપીએ આપણે, એટલે જો ગાય ખાશે તો ખ્યાલ આવી જશે. સમયાંતરે દિવસો જવા લાગ્યા અને ધુંધુલીએ એમના પતિને કીધું કે મેં ફળ ખાઈ લીધું છે. એના પતિની સાથે છેતરપિંડી કરી અને પોતે સગર્ભા છે એવો સ્વાંગ રચે છે, એવો ઢોંગ કરે છે. અને એમની બેન છે એ સગર્ભા હતી અને વાત કરી કે તારે ઘણા બધા સંતાનો છે, 4-5 સંતાન છે, મારે ત્યાં સંતાન નથી અને મને સંતાનની ઈચ્છા પણ નથી. મને સંતાનની ઈચ્છા પણ નથી, એટલે એક તું કામ કરજે, તારે ત્યાં બાળક જન્મે ને એ તું મને આપી દેજે, એને બદલે હું તને પૈસા આપીશ. અને આ બાજુ સમયાંતરે ગાયને જન્મ થયો અને સરસ મજાનો એ પુત્રનો જન્મ થયો. એના કાન છે એ ગાય જેવા છે અને એકદમ સુંદર છે, એટલે એનું ગોકર્ણ એવું નામ રાખ્યું. આત્મદેવીનું નામ રાખ્યું ગોકર્ણ. અને સમયાંતરે એમની બેનની ત્યાં દીકરાનો જન્મ થયો. એ સાથે રહી અને એમનો દીકરો છે લઈ લીધો. એને ખોટું બોલી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, અને એના પતિને આત્મદેવને છેતરા, એમની સાથે કપટ કર્યું. કહ્યું કે આ મારો દીકરો છે, એનું નામ મુરાટ છે. ધુંધુલીએ પોતાનું દીકરાનું નામ રાખ્યું ધુંધુકારી. અને જેમ જેમ સમય ગયો બંને દીકરા મોટા થવા લાગ્યા. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાકળ. ગોકર્ણ મહારાજ છે એ મોટા પંડિત થયા, જ્ઞાની થયા, અને ધુંધુકારી છે એ ખલ થયો. કારણ કે પોતાનું સંતાન તો હતું નહીં, અને બીજું કે સંતાન એમને વેચાતું લીધું, એટલે પોતાના સંસ્કાર જોમાં હોય નહીં. અને એવો મોટો પાપી થયો કે નાના બાળકોને રમવા લઈ જાય અને એને કૂવામાં નાખી દે. અંત માણસોને જો ચાલો કહે કે ચાલો હું તમને મદદ કરું, હાથ પકડી અને પાણી વળીને કૂવામાં એને નાખી દે. એમને હેરાન કરે, એમને પરેશાન કરે. અને ગોકર્ણ મહારાજ તો ખૂબ જ વિદ્વાન હતા, એ કાશીએ ભણવા ગયા. આ બધું ધુંધુકારી છે એ મોટો થયો, દિવસે દિવસે એના પાપ વધવા લાગ્યા અને એમના પિતાજીને હેરાન કરવા માંડ્યો. ઘરની અંદર ચોરીઓ કરવા લાગ્યો. ઘરની અંદર જે બધી વસ્તુ હતી બધી વસ્તુઓ લઈ ગયો. છેલ્લે આત્મદેવના જે સંધ્યા કરવાના જે પાત્ર હતા, એ ચાંદીના પાત્ર, એ પણ લઈ અને વેચી નાખ્યા. વ્યસન અને વ્યભિચાર એ એવી વસ્તુ છે જેમાં પૈસાની ભેગા જરૂર પડે. તો બધું ઘરની અંદરથી સાફ થઈ ગયું. અને આત્મદેવને એક વખત કહ્યું કે પિતાજી પૈસા લાવો. ત્યારે આત્મદેવે કીધું કે દીકરા હવે તો ઘરની અંદર કાંઈ રહ્યું નથી. અને ત્યારે એ સમયે આત્મદેવને ધુંધુકારીએ લાત મારી છે અને લાત મારીને કાઢી મૂક્યા છે. આ બધું એમની પત્ની જે છે ધુંધુલી, એમને પણ ત્રાસ આપવા માંડ્યો. અને એટલો ત્રાસ આપ્યો કે એની જે માતા છે એ તો કંટાળી અને પોતે આત્મહત્યા કરી, કૂવાની અંદર પડી ગઈ છે. અને જ્યારે આત્મદેવને લાત મારી એ સમયે આત્મદેવ ચાલતા થયા અને જ્યાં આગળ ચાલ્યા ત્યારે એમને ગોકર્ણ મહારાજ મળે છે. અને ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી શું થયું? ત્યારે બધી વાત કરે છે અને કહે છે કે પિતાજી તમે સંસારની માયામાં હવે ન રહો, તમે ખૂબ સંસારને ભોગવો, હવે તમે ભગવાનનું ભજન કરો અને વનની અંદર જાઓ.
અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરો અને તમે તમારા જીવનું કલ્યાણ કરો. એવી સરસ મજાની કથા કહી છે. અને આ બાજુ એમનો ભાઈ હજી તો પહોંચે એની પહેલા એમનો જે ભાઈ હતો ધંધુકારી, એ દિવસે દિવસે એમના પાપ વધવા લાગ્યા છે. એક વખત તો એવું બન્યું કે એના ઘરની અંદર એમણે 5 વૈશ્યોને લઈ આવ્યો, વારાંગાને લઈ આવ્યો. અને હવે ઘરની અંદર લઈ આવ્યો એટલે એકને બદલે 5ને લઈ આવ્યો. હવે 5નું જ્યાં સુધી ઘરની અંદર આવક ન હોય તો કેમ એની બધી જરૂરિયાત પૂરી થાય? એટલે કુર્તા સ્ત્રીઓએ કીધું કે હવે પૈસાની જરૂર વધારે પડે છે, આપણા ઘરની અંદર આવક ઓછી છે, તું એક કામ કર, રાજાના રાજ ખજાનામાં ચોરી કર, તો આપણે જરૂર પૂરતા આપણે પૈસા મળશે ને આપણે શાંતિથી રહી શકશું, સુખથી રહી શકશું. એમને રાજાના રાજ ખજાનામાં ચોરી કરાવી અને વારાંગાઓને ખબર પડી ગઈ. એમને એમ થયું કે હવે રાજાને ખબર પડી જશે અને આપણું પાપ છતું થઈ જશે. એટલે રાત્રિના સમયે એ ધુંધુકારીને ખાટલાની સાથે બાંધી અને એમને ગળા ટૂંકો દીધો. પણ સ્ત્રીઓના શરીરમાં તો કેટલું જોર હોય, એ મર્યો નહીં. એટલે એટલી પાપી વારાંગના હતી ને કીધું કે આ ચૂલાની અંદર ધગધગતા અંગારા છે ને એ મોઢામાં નાખો એટલે મરી જશે. ધગધગતા અંગારા છે એના મોઢાની અંદર, મુખની અંદર પધરાવ્યા અને એ ધુંધુકારીના પ્રાણ ગયા. આ બાજુ ગોકર્ણ મહારાજ છે, કાશીથી ભણીને આવે છે, પણ એ પેલા જોવે છે એનો ભાઈ ક્યાંય દેખાતો નથી. કોઈને પૂછ્યું ત્યારે કહે છે કે એમની સાસરી કોઈ સ્ત્રીઓ હતી અને એને કહ્યું કે અમે તો બહારગામ જઈએ છીએ. અમે પૂછ્યું કે ધુંધુકારી તો એ તો બહાર ગયો છે, કીધું એને કાંઈ સમાચાર પતો નથી. અને પોતાને ઘરે ગોકર્ણ મહારાજ આવે છે ને એ સમયે જ્યાં ઘરની અંદર આવે છે તો ગોકર્ણ મહારાજને થોડો ભય લાગે છે. ઘરનું વાતાવરણ આખું જુદું છે. રાત્રિના સમયે ગોકર્ણ મહારાજ જ્યાં ઘરની અંદર સૂતા છે ત્યાં ક્યારેક પાડાનું રૂપ લઈને આવે, ક્યારેક અગ્નિનું રૂપ લઈને આવે, એવા અલગ અલગ વિહામના રૂપ ધારણ કરે એ ધુંધુકારી. ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે તમે કોણ છો, મને કહો, અને શા માટે તમે આવી રીતે રૂપને પ્રગટ કરો છો? ત્યારે પેલો ધુંધુકારી કહે છે કે અહં ભાતા તદીયોસ્મિ ધુંધુકારી નામતઃ. હે ભાઈ, હું તારો સગો ભાઈ છું, મારું ધુંધુકારી નામ છે, અને હું મારા કર્મને લીધે થઈ, મારા પાપને લીધે થઈ અને પ્રેતીઓની ગયો છું, પ્રેત થયો છું, તું મારી મુક્તિ કરાવ. ત્યારે ગોકર્ણ મહારાજ છે એ ઘણા બધા વિદ્વાનોને પૂછે છે, અલગ અલગ પ્રકારના શ્રાદ્ધ કરાવે છે, યજ્ઞ કરાવે છે, પણ પેલો પ્રેત કહે છે કે ભાઈ, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ નેવ હોઈ શકે, તું મારા માટે કદાચ 100 વખત ગયા જન્મમાં શ્રાદ્ધ કરીશ ને તોય મને મુક્તિ નહીં થાય, મેં એવા પાપ કર્યા છે. ત્યારે ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે શું કરવું? અને ગોકર્ણ મહારાજ એટલા વિદ્વાન છે કે એ સવારના પરમાં નાહી ધોઈ અને સૂર્યનારાયણની જ્યાં સંધ્યા કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને ત્યારે સૂર્યની ગતિને સ્તંભિત કરે છે. કહે છે કે હાથમાં જલ લઈ અને સૂર્યનારાયણને આમ અર્ઘ્ય આપે છે. નમોસ્તુ સૂર્યાય સહસ્રભાનવે સહસ્રવૈશ્વાનરલોચનાય ત્વમેવ ચાર્યં પ્રતિગૃહ્ય દેવાધિદેવાય નમો નમસ્તે. સૂર્યનારાયણને જે અર્ઘ્ય આપે છે, સૂર્યની ગતિ સ્તંભિત થાય છે અને કહે છે કે હે સૂર્યનારાયણ, હું આપને વંદન કરું છું. ભગવાન સૂર્યનારાયણ કહે છે હે ગોકર્ણજી, આપ પંડિત છો, જ્ઞાની છો, આપણા મનની અંદર શું ચિંતા રહેલી છે? ત્યારે સૂર્યનારાયણને પૂછે છે અને ગોકર્ણ મહારાજ કહે છે કે હે નારાયણ, મારો ભાઈ છે, પ્રેતીઓની પાયમો છે, એની પાછળ મેં અનેક યજ્ઞ કરાવ્યા, અનેક પૂજાઓ કરાવી, અરે ગયા જન્મની અંદર પણ અનેક વખત શ્રાદ્ધ કરાવ્યા. કહે છે કે 100 વખત શ્રાદ્ધ કરાવો તો પણ મુક્તિ ન થાય, તમે એવો રસ્તો બતાવો કે એની મુક્તિ થાય, એમનું કલ્યાણ થાય, એવો કોઈ માર્ગ બતાવો. અને એ સમયે સૂર્યનારાયણ કહે છે કે શ્રીમદ ભાગવતા સપ્તાહ, તમે શ્રીમદ ભાગવતની કથા કરો અને શ્રીમદ ભાગવતની કથા દ્વારા એમની મુક્તિ થશે. અને એ સમયે ગોકર્ણ મહારાજ
એ નારદજી વગેરેને કહે છે, સંતોને વાત કરે છે અને એના દ્વારા સરસ મજાની શ્રીમદ ભાગવતની કથા કરવામાં આવે છે. અને જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં પેલો પ્રેત છે એ વાયુના રૂપમાં આવી અને ત્યાં આજુબાજુમાં ફરે છે અને છેલ્લે એ સ્થિર બેસી નથી શકતો એટલે એક વાંસની અંદર પોતે બેસી જાય છે. વાંસમાં બેસીને ભગવાનની ભાગવતજીની એ કથા સાંભળે છે અને એમની મુક્તિ થાય છે. તો આ શ્રીમદ ભાગવતની કથા બાપુ એ ભૂતને ભગવાનનો દૂત બનાવી દઈએ અને એ પ્રેતને પ્રભુનો પાર્ષદ બનાવી દઈએ. આવી સરસ મજાની શ્રીમદ ભાગવતની કથા જો પ્રેતની પીડાનો નાશ કરતી હોય, પ્રેત જેવા પ્રેતને પણ મુક્તિ આપી શકતો હોય તો આપણે તો ક્યાં એવા પાપ કર્યા છે? તો જીવતા જ મારું તમારું કલ્યાણ થાય. અરે આવા પવિત્ર દિવસોમાં ભાગવતજીને લખ્યું છે, કોઈ વ્યક્તિ કથા સાંભળે ને તો અને અનેક ગણું પુણ્ય મળે છે પુરુષોત્તમ માસની અંદર. અને ખરેખર તો પિતૃઓને તો મુક્તિ મળે જ, આપણા પિતૃઓનું કલ્યાણ થાય, પણ ખરેખર આપણું આત્મ કલ્યાણ થાય. એટલે ભાગવતની કથા છે, સત્સંગ છે, જીવતા જીવને સાંભળવાનું છે. સમય વહી જાય પછી શું કામ કરવાનું? પછી આપણે એમ કહીએ કે ગઈઢા થશું, ગટપણ આવશે ત્યારે આપણે ભગવાનની કથા કરશું. આપણે ખબર છે ગટપણ આવશે, ગટપણમાં ગોવિંદના ગુણ ગાશું. તો અત્યારે આપણી પાસે સમય છે એ કથા સાંભળીએ. જેટલો આપણી પાસે સમય, જીવનની અંદર સમય છે એ સમયની અંદર વધારે વધારે આપણે ભગવાન પ્રભુ ભજન કરીએ. આપણે કામ ધંધો તો કરવાનો જ છે, પણ આપણે એવો સમય નક્કી કર્યો છે કે આપણે દુકાનો કામ ધંધો પૂર્ણ થાય, એનો સમય પૂરો થાય પછી આપણે ભગવાનની કથામાં બેસીએ. તો આવી સરસ મજાની ભાગવતજીની કથા, પછી એનું મહાત્મય છે એની અંદર તો ઘણું બધું વિસ્તારથી છે, પણ અત્યારે આપણી પાસે સમય નથી. બસ એક બે વાક્યમાં કે કથાનું કેવું આયોજન કરવું, કથાની અંદર કેવા વક્તા હોવા જોઈએ. બ્રાહ્મણને જ કથાકાર તરીકે નિમંત્રણ આપવું. જો ખાસ પિતૃમોક્ષાર્થ હોય તો બ્રાહ્મણ જ, આમ તો ભાગવતની અંદર લખ્યું છે ને બ્રાહ્મણ કેવો હોવો જોઈએ તો કહ્યું છે કે વિરક્ત વૈષ્ણવ વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશળો ધીર કથા કાર્યો નિષ્પૃહ. કહે છે કે પોતે નિષ્પૃહી હોય, માત્ર દક્ષિણા ઉપર ધ્યાન રાખનાર ન હોવું જોઈએ. હા, અચૂક યજમાન જે બ્રાહ્મણનું વર્ષોનું તપ છે, એ જે વેદ વિદ્યા જે કાંઈ ભણેલો હોય, કર્મકાંડ પૂજા વિધિ કરતો હોય અને એનું જીવન એમાં એને અર્પણ કરી દીધું હોય તો સમાજની પણ એ ફરજ છે એ જે સેવા કરે છે એટલે એમને એના વર્તનમાં એમને દક્ષિણા શ્રદ્ધાથી આપે છે. પણ માત્ર એ પૈસાનો લાલચુ હોવો જોઈએ, વિરક્ત હોય, વૈષ્ણવ હોય અને વેદ શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. શ્રોતાઓ કેવા હોય, શ્રોતાના લક્ષણ બતાવ્યા છે કે એ ઉત્તમ પ્રકારના શ્રોતા હોવા જોઈએ. બસ ભગવાનની કથા છે, જેમની કોઈ બેસાડી હોય, જે પણ હેતુ હોય, પણ બસ ભગવાનની મારા ઉપર કૃપા થઈ છે અને મારે ઘરે પોતાને ત્યાં જ કથા છે એવા ભાવથી સાંભળે, એવા નિર્મળ પરીક્ષિત જેવા શ્રોતા હોય, આવા લક્ષણ બતાવ્યા છે. કોઈ ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળી શકે. આ પુરુષોત્તમ માસની અંદર આપણે જે ઉપવાસ કરીએ છીએ, સાવ ઉપવાસ ન કરે તો લખ્યું છે ઘી પીને કથા સાંભળી શકે, દૂધ પીને પણ ભાગવતજીની કથા સાંભળી શકે છે. એક સમયે જમી અને ફલાર કરીને કથા સાંભળી શકે, એક સમય જમી. અને આની અંદર એવું પણ લખ્યું છે કે નોપવાસો પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી. જો તમને શરીરની અંદર કાંઈ તકલીફ હોય, બીમારી હોય અથવા ભૂખ્યા ન રહી શકતા હોય તો 2 ટાઈમ જમવું. અને 2 ટાઈમમાં પણ મજા ના આવે બાપુ તો 3 ટાઈમ ધબેડીને પણ કથા સાંભળવું, કારણ કે કથાનું મહત્વ છે. ભલે 3 ટાઈમ જમીને પણ કથા સાંભળવી. આવી ભગવાનની ભાગવતની કથા એ મહાત્મ્યની કથા છે. આપણે ભાગવતજીના ચરણોમાં અર્પણ કરીએ અને ફરી અને અહીં જે શરીરથી હાજર છે એમનું તો આ કલ્યાણ કરનારી છે જ આ ભાગવત કથા, પણ જે મનસ શરીરથી મારા તમારા ભાઈઓ, પરિવાર, આપણા માતા પિતા, આપણા ગુરુજી બધા સાંભળતા હશે તો એમને પણ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે જાણ કરીએ કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત આ શ્રી કૃષ્ણ કથામૃતમ એમનું જે લાઈવ પ્રસારણ એ
કારણ કે આ ચેનલ બનાવીને બધું આપ સમજો છો, આ ભાઈઓને સમજાવવા એમાં થોડી વાર લાગે નથી, એટલે હર્ષભાઈની સાથે વાત થઈને એમ કહ્યું મારા તમારી જે ચેનલ છે એમાં જોઈન કરી દો ને. તો અતુલભાઈ જોશી પોરબંદર એ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ લાઈવ પ્રસારણ જે નિહાળી રહ્યા છે, અને જે વ્યક્તિ બાકી છે એને પણ, જેને ખ્યાલ ન હોય, આપણા ભાઈઓ પરિવાર અમેરિકામાં ઘણા બધા રહે છે, ઓસ્ટ્રેલિયામાં રહે છે, યુકેમાં રહે છે, તો એમને પણ લાભાન્વિત કરજો. આવો આ ભાગવત ભાગીરથીનો જે પહેલા દિવસનો જે સત્સંગ છે, આપણી આખી કથા તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર 18,000 શ્લોક છે, એ 7 દિવસમાં પણ પૂર્ણ ન થાય, પણ આપણી આ સત્સંગ કથા છે, આવો મહાત્માની કથા છે, આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરી એક મિનિટ આપણે ભગવાનનું નામ સ્મરણ કરી અને પછી યજમાન પરિવાર આરતી પૂજા માટે આવશે. હે ભજો મુકુંદ માધવ મોરારી, 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 ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી, હે ભજો મુકુંદ ગોપાલ સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે અહીંયા બધા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે ભેગા મળ્યા છીએ. આ પ્રસંગ ખરેખર એક બહુ આનંદનો પ્રસંગ છે આપણા માટે. રોજબરોજના આપણા વ્યસ્ત દિવસમાં જેમાં આપણે ધંધા કરતા હોય, જે કોઈ પોતપોતાનો વ્યવસાય કરતા હોય, એમાં આપણે બિઝી ઘણા હોઈએ છીએ. એ બિઝી ટાઈમમાંથી આપણે થોડો ટાઈમ કાઢી જ્યારે આપણે ભગવાનનું નામ સ્મરણ જ્યાં થતું હોય ત્યાં ભેગા મળી અને એમાં જોડાઈએ તો આપણી કાયમનું કલ્યાણ થાય. આપણે મહારાજનો ખૂબ આભાર માનશું. એમણે સરસ કથાનું આયોજન કર્યું અને આ શ્રીમદ ભાગવતનું આપણને રસપાન કરાવે છે. આ કથા 3 દિવસ સુધી ચાલવાની છે, શુક્રવાર, શનિવાર અને રવિવાર.
ત્રણેય દિવસના યજમાન મળી ગયા છે. આજના યજમાન શ્રી દીપકભાઈ પટેલ, પછી જિગ્નેશભાઈ, કેતનભાઈ પટેલ અને સુનિલભાઈ પટેલ, આ ચારે ચાર આજના યજમાન છે પ્રસાદીના. એમના માટે જોરદાર તાળીઓ થઈને પ્લીઝ. એમનો ખૂબ ખૂબ આભાર. બીજું, આવતીકાલે પણ કથા કન્ટિન્યુ રહેશે. આવતીકાલના યજમાન જય મહારાજ હાર્ડવેર ગ્રુપ તરફથી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને રવિવારે કથાના યજમાન આપણા ઉંગોમા ગામના લેડીઝ ગ્રુપ તરફથી રાખવામાં આવે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો પ્લીઝ બધાએ ટ્રાય કરજો કે એટલીસ્ટ આવતીકાલે તો વીકેન્ડ છે અને સન્ડેના પણ દિવસ રજાનો છે, તો ટ્રાય કરજો કે વધારે ને વધારે માણસો હાજર થાય. બીજું એક ખાસ વિનંતી હતી કે અહીંયા જે કંઈ ડેકોરેશન થયું છે એમાં આપણા ગામના જેતપુર કુકસુખના ગુરુભાઈ શેઠનું એક બહુ મોટું કામ છે. એમના માટે પણ આપણે જોરદાર તારીફ પાડીશું કે આખો દિવસ બીજી શિડ્યુલ હોય એમાંથી પણ ટાઈમ કાઢી એમણે આ જે કામ કર્યું છે એના બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને દરેકને વિનંતી કે બાળકોને થોડુંક કહેતા રહેજો કે ફુગ્ગા ફોડી ના નાખે, કારણ કે આપણા ગામમાં શ્રીમદ ભાગવત 3 દિવસીય પહેલી વાર આયોજન થયું છે. જે આયોજન કરવામાં જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થા 3 દિવસ સચવાય એટલું ધ્યાન રાખો તો સારું. સર્વેનો આભાર. હવે આપણે આરતી માટે આવશું. આજના યજમાનને વિનંતી કરીશ કે આગળ આવે અને ત્યારબાદ આપણે મહાપ્રસાદ માટે જઈશું. થેન્ક યુ વેરી મચ. યજમાન પતિ પત્ની બંને જોડી આજના જે યજમાન છે એ દીપકભાઈ પટેલ અને અર્પિતાબેન અને જિગ્નેશભાઈ પટેલ અને બધા વસ્તુ